હવે આપણે જગ્યા મળી ગઈ છે મિત્રો. ઓ ભાઈ સાહેબ, અરે મારે કન્ટેન્ટ જાય છે મિત્રો. બહુ ખતરનાક ચલાવે છે બાઈક, મારે પણ થોડી ભગાવી પડશે મિત્રો. સ્વાગત છે મિત્રો તમારું અમારા એક નવા વિડીયોની અંદર. મારું નામ છે સાગર, તમે જોઈ શકો છો જય બ્લોગ ચેનલની અંદર આ વિડીયો. આજે જવાનું છે વીજળીમાં. આજે છે બુધવાર, એટલે બુધવારની દિવસે વીજળીમાં ભરાય છે બુધવારી. ને બુધવારીમાં શું મળે છે આજ તમે બતાવીશું. જેમ કે જેકેટ, કપડાં ટાઈપ મળે છે. તો જવાનું છે વીજળીને કેટલું સસ્તું મળે છે આજ તમને બતાવીશું વીજળી. તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં કહી દઈશ તમને કેવું લાગ્યું વીજળી. મિત્રો હવે આપણે થઈ ગયા છે તૈયાર થઈને વીજળી જવા માટે તૈયાર થઈ ગયા છે. તો આ છે અમારા ઝોપડા, કહી શકો છો આવા. હવે નાઈ ધોઈ ગયા ત્યાં વીજળી તમે ચાલો વીજળીનો નજારો બતાવો. મિત્રો હવે નીકળી ગયા છે આપણે ઘરેથી રોડ પર. હવે જવાનું છે ડાયરેક્ટ વીજળી. તો તમે જોઈ શકો છો આ સાઈડનો રસ્તો થોડો સારો છે, ઓલો રસ્તો ખરાબ છે. આ રસ્તો થોડો સારો છે એટલે આપણે થોડીક ખેંચ આવ્યો. હવે હું અમારો મોબાઈલ છે મારા મિત્રને આપી દઉં પકડવા, પછી હું થોડીક ભગાવું અને તમને બતાવું થોડુંક નજારો. હા કાંકરા છે મિત્રો, એટલે આમાં બહુ વધારે નમાડા એ નકર પડવાની બીક લાગે છે. જોઈ શકો છો મિત્રો રસ્તો. આ સિલિન્ડર હવે મસ્ત ના લાવવાના છે બાઇકને રિલેટેડ. બેડકડી ઓખાવદર ત્યાંથી આપણે આવ્યા છીએ. હવે મિત્રો એક હેલ્મેટ આવી જાય ને એના પછી મસ્ત વિડીયો આવવાના છે. સાવ મસ્ત મોટો બ્લોગ આવવાનો છે આ સિલિન્ડર. તો આ સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને, લાઈક કરી નાખો વિડીયોને. તમે આ આગળના આવે છે ને વિડીયો આવે લાઈક કરી નાખો એટલે મને ખબર પડે કે તમે આ વિડીયો બનાવો, કે આ ચેનલની અંદર આ વિડીયો મસ્ત બનાવું. થોડોક લાઈક કરો એટલે મને ખબર પડે. કોમેન્ટ કરો તમને કી પાર્ટ સારો લાગ્યો, કોઈ ખરાબ લાગ્યો તો. પાગલ કે જોઈ શકો છો આપણે પૂકી ગયા છે. આ તળાવનો નજારો છે જે આપણે બાઇક નાખી દઈએ છીએ ઉભી. જોઈ શકો છો મિત્રો નજારો. તળાવ મસ્ત છે, ચોખ્ખું પાણી છે. હાવ આપણી બાઇક લઈને તળાવ પર પાણી હાવ ચોખ્ખું છે મિત્રો. આ છે આપણી પીસ્ટ લઈને જવાનું છે. આપણે વીજળીને જવું છે. આપણે પીસ્ટ ડ્રગ સિનેમેટિક સીન તમને બતાવી. જોઈ શકો છો આવી રીતનું તળાવ છે મિત્રો. અને આપણી બીસ્ટ છે અહીં બીજ આપણી તરફ.
જોઈ શકો છો એક નાનું નાનું પપ્પી મળ્યું છે. નાનું પપ્પી લઈ ગયો. એ રૂક જા. આપણે જઈ જાવ ડાયરેક્ટ વીજપડી આવી ગયું છે ડેડકડી ગામ. જોઈ શકો છો ડેડકડી પર ફૂલ થોડો ખરાબ છે. પાણી જો મિત્રો એકદમ ફૂલ પાણી આવી ગયું છે ડેડકડી ગામ. ડેડકડી ગામ મિત્રો આવી ગયું છે. મિત્રો બ્લોગ નો કેટલો કરે છે તમે જોઈ શકો છો. નાના નાના બાળકો પણ કહે છે બ્લોગ. હવે યાર એ પૂરું થઈ ગયું છે. બહુ નાનું તો ગામ છે, બહુ મોટું પણ નથી. અહીંયાથી રસ્તો મિત્રો મસ્ત નો આવશે એટલે તમને આગળ મજા આવી. થોડીક બાઇક ભગાવવાની છે તો મસ્ત એનો વીજપડી સીધું. ચાલો હવે આગળ બાઇકને થોડીક ભગાવી. સાઉન્ડ ચેક કરો ગાઈસ. બનવાનો છે. માઇક નથી એટલે થોડોક અવાજ તમને હરખો નહીં સંભળાતો હોય પવનના કારણે. થોડુંક તમે એડજસ્ટ કરી લેજો મિત્રો. આપણે આ માઇક જલ્દી લેવાનું છે, ઓનલાઈન મગાવેલું છે. ભાઈ આવશે એટલે તમને સાઉન્ડ પણ થોડોક સારો થઈ જશે. અત્યારે વીજપડીમાં થોડું ઘણું આપણે વસ્તુ લેવાનું છે. એરફોન મળી જાય તો આપણે એરફોન એક સારા માઇકવાળા લેવાના છે. એને પછી તમને સાઉન્ડ પણ મસ્ત આવશે. અત્યારે માફી માગું છું દિલથી કે થોડોક અવાજ મારો ખરાબ આવતો છે, કેમ કે પવન લાગે છે અને માઇક નથી આપણા ફોનનું. એટલે હવે તમે થોડોક આમ એડજસ્ટ કરી લેજો મિત્રો. થોડોક પવન ખરાબ આવતો હોય છે. સાપરી વીજપડી 5 કિલોમીટર છે. સાપરી ગામ છે મિત્રો. આ સાપરી ગામથી મિત્રો સાપરી ગામ તરફ પહોંચી ગયા છે. 5 કિલોમીટર વીજપડી રહ્યું છે. રસ્તાની હાલત તમે જોઈ શકો છો. જલ્દી જલ્દી તમે સબસ્ક્રાઈબ 1000 કમ્પ્લીટ કરો મિત્રો. એટલે આપણે આઈફોન લેવાનો છે. 1000 સબસ્ક્રાઈબ થઈ જાય એટલે ડાયરેક્ટ લઈ લેવાનો છે હપ્તે. નકર 1000 પૂરા ના થાય એને 500 પણ થઈ જાય. પૈસા મારા પાસે થઈ જશે તો હું લઈ લઈશ. અત્યારે મારા પાસે પૈસા એટલા બધા નથી કે હું આઈફોન લઈ શકું મિત્રો. તો તમે સપોર્ટ કરો મિત્રો. આપણે કોશિશ કરીએ મિત્રો તમને બેસ્ટ વ્યૂ બતાવે સીન, તમને મજા આવે જોવાની ને મને પણ મજા આવે તમને બતાવવાની. સારો ક્વોલિટી સારો વ્યૂઝ આવતો છે તો મને મજા આવે છે. તમે લાઈક કરી દેશો એટલે તમને મજા આવશે એટલે મને પણ મજા આવશે મિત્રો. આ રસ્તો ખરાબ છે એટલે તમને થોડું ઘણું એટલું બધો નજારો નહીં બતાવે. તોય તે આપણે બેસ્ટ સીન તમને બતાવ્યું. એડિટિંગ કરી થોડી ઘણી. એટલી બધી એડિટિંગ પણ નથી આવડતી. જ નવો યુટ્યુબની અંદર આવ્યો છે એટલે રસ્તાની હાલત જોઈ શકો તો મિત્રો બહુ ખરાબ છે. મિત્રો તમને લાગતું હોય છે કે બ્લોગિંગ હાવ આસાન છે. આસાન એટલી બધી નથી, કેમ કે 1 કલાક સુધી 1 થી 2 કલાકનું શૂટ હોય છે. બોલવું પડે ને બધું સીન કરવું પડે, બોલવું પડે. પછી એમાંથી 15 થી 20 મિનિટની ક્લિપ નાખવાની હોય. ખાલી 2 કલાક 3 કલાક શૂટિંગ રેકોર્ડિંગ હશે, એડિટિંગ કરવાની ને બધું કરવાની મહેનત. એના પછી આપણે 15 થી 20 મિનિટની આની અંદર આપણે વિડીયો નાખવાનો આવશે. એટલો આવશે યુટ્યુબની અંદર. આખું 2 કલાકનો તો ન મૂકી. એટલે થોડીક મહેનત હું કરું છું મિત્રો. થોડુંક તમે સપોર્ટ કરી દેજો એટલે મને પણ મજા આવે, તમને પણ મજા આવે. તમને મજા આવે તો તમે લાઈક કરી શકો છો ને. તમને આવો વિડીયો જોવો હોય તો સબસ્ક્રાઈબ પણ કરી શકો છો, કેમ કે આવો વિડીયો બનાવવામાં બહુ વધારે મહેનત લાગે. અરે ભાઈ સર વધારે બેસવું છે મિત્રો. હવે આપણે જગ્યા મળી ગઈ છે મિત્રો.
ઓય ઓ ભાઈ સાહેબ, અરે મારે કન્ટેન્ટ જાય છે મિત્રો, બહુ ખતરનાક ચલાવે છે બાઈક, મારે પણ ઘણી ભગાવી પડશે મિત્રો. મસ્ત ચલાવે છે એક બાઈક મિત્રો. અરે ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે વીજપડી, જોઈ શકો છો તમે. બહુ મસ્ત ચલાવે છે બાઈક મિત્રો. મિત્રો પહોંચી ગયા છે, હવે જવાનું છે અહીંયા આપણી બાઈક લેવા. જોઈ શકો છો વીજપડી નજારો. તો ફાઇનલી મિત્રો હવે આપણે આ એરફોન જોઈ શકો છો, લઈ લીધા છે. સાઉન્ડ તમને કેવો લાગે છે એ પણ તમે કહી દઈશું. અવાજ થોડો ઘણો ફરક પડ્યો છે કે નહીં. આ એરફોન આપણે લીધા છે અને આ વીજપડી શહેર છે મિત્રો, જોઈ શકો છો. આવી રીતનું અહીંયા દુકાન છે, અહીંયાથી આપણે લીધેલું છે. તમે જોઈ શકો છો આવી ગયા છે વીજપડી શહેરની અંદર. આ સાઉન્ડ કેવો લાગે છે મિત્રો કહી દઈશું. દોર લઈ જામ તો કેવો આવે છે, અને પડકે થોડો કેવો ખરાબ તો નથી આવતો ને. તમે જોઈ શકો આવી રીતનું વીજપડી શહેર. ચાલો તમને બતાવીએ હવે કે બુધવારીમાં કેવું કપડાં મળે છે. ચાલો તો ફાઇનલી પહોંચી ગયા છે હવે વીજપડીની બજારમાં, જે સસ્તું મળે છે વસ્તુ તમે બતાવી કેવી રીતનું છે, જોઈ શકો છો. પહોંચી ગયા છે હવે માર્કેટમાં, તમે જોઈ શકો છો મિત્રો. બુધવારી કહેવાય છે. ટ્રાફિક એટલી બધી નથી મિત્રો, જોઈ શકો છો. આવી રીતની છે માર્કેટ. આ બાજુ નવું છે, આ બાજુ જૂનું છે. એ મિત્રો હુડી મળે મિત્રો. તમે ટ્રાફિકમાં પેલો ઓલો બ્લોગ બનાવતા હોય તેટલું બધું શરમાવાનું નથી, તમારે બનાવવાનું છે બિંદાસ કેમેરામાં જોઈને. શું છે તમારે નવા લેવા હોય તો આ નવા પણ છે. આ બસ જૂના છે, ગરમ પણ લેવા હોય છોકરાના, નાના છોકરાને. જોઈ શકો મિત્રો, કોટ તમારે એક નંબર છે, જોઈ શકો છો. My God. તો તમારે પણ જોઈ શકો છો, એકદમ નવા જ છે. લેવા હોય તમે વીજપડી આવી શકો છો. ખરેખર બધા ઘણા છે મિત્રો. આ ટી શર્ટ છે, એક બે પસંદ કરીએ મિત્રો. માય ગોડ મિત્રો, ये मस्त है. आ चेक कर दो. लाओ मैं चेक करूंगा. तुम हाँ ले हाँ मस्त है. एक सिलेक्ट कर ले. હવે એક આ સિલેક્ટ કરી મિત્રો. આ મિત્રો આ પસંદ આવી ગયું છે, એટલે પાછા આવવાનું છે લેવા. કેમેરો ક્લીન કરી નાખો. તમારો પાર્ટ લાવવા. બધા માણસો મને જોઈ છે કે આ શું કરે છે, પણ હું કરું છું મારી મહેનત. બ્લોગિંગ ચાલુ છે. મસ્ત આવે છે ભાઈ. ગરમ ટોપી તક મને દેખાડજો. જો તમારે આવું બધું ખરીદવું હોય તો પણ આવી શકો છો. લેડીઝનો સામાન પણ ગરમ ટોપી જેવી છે આખી, માથામાં પહેરવાય. આ બધું શર્ટ જોઈ શકો છો મિત્રો, નાના બાળકો માટેનું. આવી રીતની માર્કેટ છે. કેવું લાગે તમને ટોપી? તો ફાઇનલી મિત્રો મહાદેવ ઓટો ગેરેજ, જ્યાં આપણે બાઇક રિપેર કરાવવાની છે. જોઈ શકો છો અહીંયા તમારે બાઇકનું ગમે એ કામ હોય મિત્રો, ટોટલી કામ તમારે અહીં થઈ જાય છે. જોઈ શકો આ રોડ છે આપણે વીજપડીનો, આ બાજુ છે બરાબર થોડુંક. જોઈ શકો છો આપણા ભાઈ તમારે સસ્તું ડિસ્કાઉન્ટ બધું કામ કરી દે છે. જે તમારે બાઇકમાં ચેન્જ કરાવવું હોય, ગમે બદલાવવું હોય તમારે થઈ જાય છે. જોઈ શકો છો ભાઈની દુકાન છે, આપણા ભાઈ છે મિત્રો. લાઈક કરી દેજો મિત્રો. આ ભાઈની દુકાન છે મિત્રો, તમે આવો એટલે આ દુકાને તમારે ગમે કામ હોય કરાવી દેજો. આપણે આવું ઓછા ભાવમાં કરી દઈએ છીએ. આપણો ભાઈબંધ છે મિત્રો, જોઈ શકો છો. આ દુકાન છે મિત્રો, આ રોડ છે મેન, અહીંયા આવેલી છે દુકાન.
જોઈ શકો છો તમારું કામ એકદમ મસ્તનું કામ કરી દઈએ. જોઈ શકો તો મિત્રો તમે જોઈ શકો છો એ આપણા ભાઈની ગેરેજ છે. જો થોડુંક ટ્રાફિક છે મિત્રો, ને આપણે બાઇક છે ને ગોળી ચલાવવાની છે, કેમ કે ટ્રાફિકમાં એક હાથે બાઇક ચલાવવી, કોલેજમાં ગેર કાઢવો. એટલે આગળ તમે જે દુકાન જોઈ આપણા ભાઈબંધની છે મિત્રો. સાઉન્ડ મારો કેવા આવે છે મિત્રો. હવે આપણે જવાનું છે ડાયરેક્ટ ઘરે, પણ આ થોડુંક આપણે ચેક કરાવ્યા હતા, આપણે એરફોન કેવા લાગે છે અને સાઉન્ડ કેવા આવે છે. ફાઇનલી હવે આપણે બીજી પડતી બધું ખરીદી કરી જોઈ શકો છો. હવે ભાગ્યા છે આપણે ઘર તરફ પાછા. ફાઇનલી ખરીદી કરી દીધી, ભાગ્યા છે આપણી ઘર તરફ પાછા. ચાલો તમને બતાવી ઘર તરફ. જોઈ શકો છો, લાઈક કરી દીધી. તો ફાઇનલી મિત્રો હવે પહોંચી ગયા છે ઘરે. અત્યારે અંધારું થઈ ગયું છે અને મેં બ્લોગ બનાવવાનું કાંઈ છે ને મળ્યો નહીં. અત્યારે ફાઇનલી પહોંચી ગયા છે મિત્રો ઘરે. તમને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કહી દેજો, અને આવો બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું હવે નવા બ્લોગની અંદર. બાય બાય.